છેલ્લે વાત કરીએ એઆઈની, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની. જે લોકો ટ્વિટર વાપરે છે, એક્સ વાપરે છે અને એક્સનું ગ્રોક એઆઈ વાપરે છે, એમણે સવારથી જ ગ્રોકને ગાળો બોલતા સાંભળ્યું. કોઈ પણ ભાષા માટે એવું કહેવાય કે ભાષાની ગાળો તમે બોલતા શીખી લો તો મતલબ એ ભાષામાં તમે પાવરધા થઈ રહ્યા છો. અને ગ્રોક એઆઈએ ખરેખર ખૂબ ખરાબ ગાળો આપી એડે. એટલે એઆઈએ ગાળો આપી એવું કહીએ આપણે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક સોફ્ટવેર ગાળો આપી રહ્યું છે તો સાંભળીને બહુ જ અજુગતું લાગે. પણ એ સોફ્ટવેર કેટલી જબરદસ્ત રીતે ડેવલપ થયેલું છે એ સમજવું હોય તો તમારે ગ્રોકના જવાબ સાંભળવા પડે. એટલે તમે @ગ્રોક લખો અને પછી એને જે પણ પ્રશ્ન પૂછો ટ્વિટર પર, ગ્રોક એના જવાબ આપે છે. ગ્રોક દરેક ભાષામાં એના જવાબ આપે છે. એ દરેક ભાષામાં એનો જવાબ આપે છે એનું કારણ છે LLM, લાર્જ લેંગ્વેજ મોડલ્સ પર આ એઆઈ તૈયાર કરવામાં આવેલા છે. આ મોડલ્સ એવી રીતે તૈયાર થયા છે, એની પાછળ હજારો કરોડ રૂપિયા ખર્ચાયા છે. ગૂગલ એટલા પૈસા વાપરી રહ્યું છે, ChatGPT, ઓપન એઆઈ એટલા પૈસા વાપરી રહ્યું છે, ટ્વિટર એટલા પૈસા વાપરી રહ્યું છે. ડીપસીક ચાઇનીઝ એક કંપનીને વાત કરીએ તો આ બધી જ અમેરિકન કંપની છે જે હજારો લાખો કરોડ રૂપિયા ખર્ચીને એઆઈને એટલું જબરદસ્ત ડેવલપ કરી રહી છે કે એઆઈમાં આપણી સામે બહુ જ મોટો પડકાર છે કે આપણી પાસે આપણું પોતાનું ટેકનોલોજી સોવરેનિટીમાં આપણે ખાસા પાછળ છીએ. એટલે આપણે જો ટેકનોલોજીકલ સંપ્રભુત્વ આપણે આપણું દાખવવું હોય, સાર્વભૌમત્વ, તો આપણી પાસે પોતાનું એઆઈ હોવું જોઈએ. એમાં આપણે કેટલે છીએ એ ખૂબ મોટો પ્રશ્ન છે. ગ્રોકને બહુ બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા, અલગ અલગ ભાષામાં પ્રશ્નો પૂછ્યા અને અલગ અલગ ભાષામાં ગ્રોકે સરસ જવાબ માત્ર નથી આપ્યો, પણ જો કોઈએ એનામાં સુધાર કર્યો કે તમારી ભાષા આ રીતે તમે એને બદલી શકો છો, તમારા પ્રશ્નો તમે આ રીતે સુધારી શકો છો, તો ગ્રોક એ વાતનો સ્વીકાર કરે છે અને પછી હકારાત્મક બદલાવ લાવીને પોતાને ઇમ્પ્રૂવ કરે છે. અને પાછું એવું પણ કહે છે કે ભાઈ હું તો પ્રોસેસર છું, મતલબ હું એક સોફ્ટવેર છું, હું એના પ્રમાણે ચાલી રહ્યો છું, જે રીતે હું ડિઝાઇન થઈ રહ્યો છું, પણ હું મારી જાતને સુધારવાનો પ્રયત્ન કરી રહ્યો છું અથવા કરી રહી છું. ઇંગ્લિશમાં જેન્ડર અલગ નથી થતા એટલે, પણ ગ્રોક બહુ જ સરસ રીતે જવાબ આપી રહ્યું છે. ગ્રોકની સામે ભારતની પાસે શું થઈ રહ્યું છે? ગ્લોબલ એઆઈ માર્કેટ 2030 સુધીમાં $830 અરબ થશે. એટલા બધા રૂપિયા કે કેલ્ક્યુલેટરમાં ગણવા જઈએ તો બહુ સરળતાથી રૂપિયામાં કન્વર્ટ નથી થઈ શકતા, એટલું મોટું માર્કેટ બનવા જઈ રહ્યું છે. એઆઈ પાર્ક જેમ રિલાયન્સ જામનગરમાં બનાવવાની વાત કરે છે, આના માટે બહુ જ જરૂરી હોય છે ખૂબ મોટા પ્રોસેસિંગ યુનિટની, અને જેની અંદર તમે એક પ્રશ્ન પૂછો, એક પ્રશ્નમાંનો જવાબ આપવા માટે ગુજરાતીમાં પૂછાયેલો પ્રશ્ન હોય તો ગુજરાતીમાં જવાબ આપવા માટે એટલું બધું પ્રોસેસ એક સાથે ગણતરીની સેકન્ડ્સમાં થાય, એના માટે ખૂબ મોટા પ્રોસેસર કામ કરે અને પછી એ પ્રોસેસ કરીને તમને વિધિન સેકન્ડ્સ એ તમને જવાબ મળી જતો હોય છે. એ જ્યારે કરો ત્યારે દુનિયામાં બહુ જ મોટું માર્કેટ એ બનવા જઈ રહ્યું છે, પણ એની સામે પ્રશ્ન એ રહેશે કે દરેક દેશની સામે એ સંકટ છે. દરેક દેશ કે દરેક કંપનીઓ એ અમેરિકા કે પછી ગૂગલ જેટલી કે એક્સ જેટલી સક્ષમ નથી. દરેક દેશની પ્રાથમિકતા અત્યારે એઆઈ નથી. એવા સમયમાં કોઈ એક દેશ પાસે વિશ્વનો મોટા ભાગનો ડેટા હોય, એક કે બે દેશ પાસે, તો એ બાકીના દેશો માટે કેટલું ખતરારૂપ સાબિત થઈ શકે છે. આજે પણ દુનિયાના અનેક દેશો એવા છે કે જે ગૂગલ કે પછી ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ વાપરવાની એટલે ના પાડે છે કેમ કે એમને એ ખતરો દેખાય છે જે એમના સાર્વભૌમત્વ પર આવતો હોય છે. પર્યાવરણ પર બહુ મોટો પ્રશ્ન છે કેમ કે ખૂબ મોટા ડેટા સેન્ટર હોય છે, એમાં હાઈ પરફોર્મન્સ ચીપની જરૂર પડે છે, ખૂબ મોટા જીપીયુ પણ એની સાથે જોડાયેલા હોય છે. એ બહુ જ જલ્દી પ્રોસેસ કરે ત્યારે એ ખૂબ ઝડપથી સ્વાભાવિક રીતે ગરમ થાય. એ ગરમ થાય તો એને ઠંડા કરવા માટે બહુ જ બધા કુલિંગ ટાવરની જરૂર પડે અને ખૂબ બધા પાવર પ્લાન્ટ્સની પણ એના માટે જરૂર પડે, અને એટલે જ એ પર્યાવરણ માટે પણ બહુ મોટો પ્રશ્ન બની શકે એમ છે. જામનગરમાં રિલાયન્સ જે રીતે એઆઈ પાર્ક ઊભા કરી રહ્યું છે એ રીતે ભારતમાં સરકારે સ્પોન્સર કરેલી એક કંપની છે, ભારત જેન એનું નામ છે. એ ગવર્મેન્ટ ફંડેડ ઇનિશિયેટિવ છે. ભારત જેન એનું નામ એટલે જ છે કેમ કે એ પણ LLM એક આખો પ્રોજેક્ટ છે. એ ખૂબ બધી ભાષાઓમાં આ મોડેલ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ભારતમાં પણ એઆઈ પ્રાથમિક દ્રષ્ટિ અથવા શરૂઆતી લેવલ પર બનાવવામાં તકલીફ જે આવી રહી છે કેમ કે ભારતમાં ખૂબ બધી ભાષાઓ છે. કોઈ હિન્દી બોલે છે, કોઈ ગુજરાતી બોલે છે, કોઈ તમિલ બોલે છે, કોઈ તેલુગુ બોલે છે, કોઈ મલયાલમ બોલે છે, અને એટલે જ આ અલગ અલગ ભાષાઓને એક સાથે સાંકળીને તમે જ્યારે કોઈ પણ એઆઈ મોડેલ તૈયાર કરવા જાઓ ત્યારે એમાં સમય લાગતો હોય છે, સમસ્યાઓ પણ આવતી હોય છે. ભારતની વિવિધતા એ એની તાકાત છે, તો એ રીતે એક પડકાર પણ છે ટેકનોલોજીની સામે. જો કે એક્સ જેવા માધ્યમો એ ગુજરાતી ભાષામાં પણ બહુ જ સરસ રીતે જવાબ આપતા થઈ ગયા છે, અને એટલે જો ભારતના એઆઈ મોડેલ્સ ખૂબ ઝડપથી એની સરખામણીએ તૈયાર નહીં થાય તો વિશ્વ એક બજાર છે, અને એ બજારમાં ગ્રાહક એ ગ્રાહક છે. ગ્રાહકની મોટા ભાગે નેશનાલિટી નથી હોતી જ્યાં સુધી સરકાર ઇમ્પોઝ ન કરે, સરકાર એવું ન કે અથવા એનો એ રીતે પ્રચાર ન કરવામાં આવે કે તમારે એ જોવું પડશે કે ભારતીય વસ્તુઓ તમે વાપરો અને ખરીદો. અને જ્યારે ભારતીય વસ્તુઓની તમે વાત કરો છો ત્યારે ભારતનું પોતાનું ગૂગલ, ભારતનું પોતાનું વોટ્સએપ, ભારતનું પોતાનું ઇન્સ્ટાગ્રામ, ભારતનું પોતાનું એક્સ, ભારતનું પોતાનું એઆઈ, ભારતની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ, આ બધું જ આપણે
લાવી શકીશું ક્યારે, એ બહુ મોટો પ્રશ્ન છે. લાવી શકીશું કે કેમ, એ પ્રશ્ન નથી, કેમ કે એક દિવસ તો એવો આવશે કે જ્યારે આપણી પાસે આ બધા જવાબો હશે. કેટલો સમય લાગશે એનો જવાબ નથી. 235 કરોડ રૂપિયા સરકાર ખર્ચી ચૂકી છે. સર્વમ એઆઈ, કૃત્રિમ એઆઈ ને એ સિવાયના પણ ઘણા બધા એઆઈ છે કે જે આપણે ત્યાં બની રહ્યા છે. બજેટ ખૂબ નાનું હોય છે. એટલા બધા પૈસા કોઈ કંપનીની પાસે નથી હોતા અને ના એ કંપનીઝની એ પ્રાયોરિટી હોય છે, ના સરકાર લાખો કરોડ રૂપિયા માત્ર એઆઈ પાછળ ખર્ચી શકે એવી પરિસ્થિતિમાં છે. અને એટલે જ આપણે આપણી મર્યાદાઓની વચ્ચે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. મિનિસ્ટરે પણ એ જ કહ્યું હતું, કેન્દ્ર સરકારના મંત્રી અશ્વિની વૈષ્ણવે, એ ઓડિશામાં જ્યારે બોલી રહ્યા હતા અને એના પછી ડીપસીક જ્યારે લોન્ચ થયું ત્યારે પણ એમણે એ કહ્યું હતું કે ભારત આ દિશામાં પ્રયત્ન કરી રહ્યું છે. ટેકનોલોજીકલ સોવરેનિટી માટે એઆઈમાં સ્વનિર્ભર થવું આપણા માટે બહુ જરૂરી છે, કેમ કે જ્યારે સવાલ સુરક્ષાનો આવશે અને વિદેશી કોઈ પણ કંપની એના માટે પોતાનો બિઝનેસ અને પોતાની એક ઇમેજ વધારે મહત્વની હોય છે, એમના માટે તમારો દેશ કે દેશની સંસ્કૃતિ મહત્વની નથી હોતી. એવા સમયે આપણી પાસે જો આપણા પોતાના એઆઈ કે આપણી પોતાની ટેકનોલોજી નહીં હોય તો આપણે બીજાના પર કેન્દ્રિત અથવા આધારિત રહેવું પડશે. અપેક્ષા રાખીએ કે ભારત જેન કે પછી બાકીના જે પણ એઆઈ સોફ્ટવેર છે એ એક દિવસ ગ્રોકની સરખામણી કરી શકે. બાકી ગ્રોકભાઈ અત્યારે ખીલેલા છે, ગ્રોક બેન અત્યારે ખીલેલા છે અને બહુ જ અદ્ભુત એઆઈ રિસ્પોન્ડ કરી રહ્યું છે. એ વર્તમાન દુનિયાની હકીકત છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. અને સૌથી મહત્વની વાત, દેશ નાગરિકોથી મહાન બને છે. સરકારને તમે ખૂબ મન ભરીને પ્રશ્ન કરી શકો છો, એ પણ નાગરિકપણું દર્શાવવાની એક રીત છે. પણ નાગરિકપણું દર્શાવવાની સૌથી મહાન રીત એ છે કે આપણે આપણી ફરજોનું પણ પાલન કરીએ. રસ્તા પર આપણે કચરો ફેંકીએ, રસ્તા પર ગમે ત્યારે થૂંકીએ અને પછી આપણી નાગરિકતાની આપણે મહાન વાતો કરીએ તો એ બંને તો દંભી સાબિત કરે છે આપણને. નમસ્કાર.